તો હેલો ગાઈસ, જય માતાજી. બતાવો તો મિત્રો, આપણે ઇન્સ્ટામાં ખાસ તો કેટલાની બધાની કોમેન્ટો આવતી હોય છે કે આખો દાડો તમારે કે કોઈ કોમ ધંધો છે કે નહીં, કે વિડીયો બનાવી કરો છો. તો આ બ્લોગ સ્પેશિયલ એ બધા માટે કે આપણે રીલ પણ બનાવીએ છીએ, બ્લોગ બી બનાવીએ છીએ, અને સાથે આપણી જોબ પણ ધંધો પણ ચાલુ જ છે. એટલે આ બ્લોગ એટલા માટે જ બનાવીશું, બરોબર. તો આપણે અહીંયા છે, તમે જોઈ શકો છો ભીલડી, અને આપણે આ છે મોબાઈલની દુકાન, જય ગોગા મોબાઈલ શોરૂમ, અને અહીંયા જ આપણે જોબ કરીએ છીએ, બરોબર. ખાલી પૂનમની એક રજા હોય છે, બાકી વચ્ચે ચોક જવાનું થાય તો એક બે રજા પાડી અને બ્લોગ ને રીલનું બધું શૂટિંગ કરી નાખીએ. બાકી સવારમાં જે બી ટાઈમ મળે એમાં આપણે બ્લોગ ને રીલ બનાવીએ છીએ. તો આ છે આપણી જોબનું ઠેકાણું. અને એક આ નવા બ્લોગર છે પાછા, યુટ્યુબમાં જોઈ લેજો, એની ચેનલ ફાર્મર લાઈફ ગુજરાત, બરોબર. ખાસ કે અમારા બાજુમાં કરિયાણાની દુકાન છે, જેને પણ સામાન જોતો હોય આવી જાજો. અને આ છે કરિયાણાની દુકાનના માલિક પોતે પ્રવીણભાઈ જોશી, મુડેઠાના છે બંકા. અને તાપ લાગે કોઈક કોમ કરતા હોય એટલે એસીનો ઠંડો વાયરો ખાવા આવી જાય છે. સ્પેશિયલ એસીના હોમે આવી અને ઘડીક મસ્ત દુનિયાનું સુકૂન લઈ જાઓ, અને કાશ્મીર બરફમાં બેઠા હોય એવું, અને મસ્ત ઠંડા ઠંડા કુલ થઈ અને પાછા ધંધો કરવા જતા રહે. ચલો ત્યારે પ્રવીણભાઈ તો એસીની હવા કઈ અને નીકળ્યા છે અહીંયાના ધંધે ને આપણા ધંધે. આ તમે જોઈ શકો છો, જેને પણ મોબાઈલ લેવો હોય તો આવી જાજો ડાયરેક્ટ માધવ મોલના નેચે ભીલડી જય ગોગા મોબાઈલ શોરૂમ, બરોબર. જેને પણ લેમિનેશન કરાવવા હોય તો સ્પેશિયલ આપણી જોડે મશીન છે, અને અહીં એમ પોતે બરોબર એલઈડી છે, અને બધું ફર્નિચરને લગતી તમામ આઈટમ હવા મળી રહે, કારણ કે નવો શોરૂમ બન્યો છે એટલે. અને આ છે આપણું ઠેકાણું, આપણે જો વિજય ગોગા મોબાઈલ શોરૂમ ભીલડી માધવ મોલના નીચે. અને જેના પણ મુલાકાત કરી હોય, કેટલાના મેસેજ એવા બી આવતા હોય છે કે ક્યાં રહો છો તમે, તો આખો દિવસ 24-12 કલાક, મતલબ કે સવાર 8થી મોડી અને સાંજના 6-7 વાગ્યા સુધી આપણે ભીલડી જો અહીંયા દુકાનો જોઈએ છીએ. એક ખાલી પૂનમના દિવસે ના આવું, કારણ કે પૂનમના દાડે હોય છે રજા, ત્યારે આપણે ઘરે ન કપાઈ ગમે તે ચોક ટટણતા હોય, બરોબર. એટલે જેને બી આવવું હોય તો ભીલડી આપણા જય ગોગા મોબાઈલ શોરૂમ પર આવી જવાનું. ચલો ત્યારે જય માતાજી. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને ઇન્સ્ટામાં પેજ છે આપણું SP દરબાર 77, ફોલો બી કરી નાખજો, અને કરેલું હોય તો બધાનો આભાર. ચલો ત્યારે જય માતાજી.